हेलो एवरीवन, माय सेल्फ फाल्गुनी सोलंकी, वेलकम टू अवर चैनल। आज આપણે ક્લાસ 11 યુનિટ 2 જોઈશું। યુનિટ 2 ના રીડની શરૂઆત કરતા પહેલાં પ્રી ટાસ્ક જોઈએ। પ્રી ટાસ્ક, પ્રી એટલે પહેલાં અને ટાસ્ક એટલે કાર્ય। તો રીડિંગ પહેલાં કરવાનું કાર્ય। See the image below. How can you put on 3 ideas into practice in your daily life? કે તમે તમારા ડેલી લાઈફ એટલે કે રોજિંદા જીવનમાં અહીં આપેલા 3 વિચારોને કેવી રીતે પ્રેક્ટિસ એટલે કે અમલમાં મૂકી શકો। ચલો જોઈએ કઈ ઇમેજ આપી છે આપણને। રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ। રિડ્યુસ એટલે ઘટાડો કરવો, રીયુઝ યુઝ એટલે ફરી, રી એટલે ફરીથી ઉપયોગ કરવો, રિસાયકલ એટલે કે એક પ્રક્રિયા દ્વારા એ જ વસ્તુને ફરીથી ઉપયોગમાં લેવી। 3 બોક્સ આપ્યા છે આપણને, રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ। મિનિંગ્સ આપણે જોઈ ગયા છે। અહીં જે આપણને બોક્સીસ બ્લેન્ક બોક્સ આપેલા છે ત્યાં આપણે આના જેવા બીજા એક્ઝામ્પલ લખવાના છે। રિડ્યુસ છે એટલે કે ઓછો ઉપયોગ કરવો। ફર્સ્ટ છે લેસ યુઝ ઓફ વુડન ફર્નિચર। લેસ એટલે ઓછું, યુઝ ઉપયોગ, વુડન લાકડાનું, ફર્નિચર એટલે રાચરચીલું, કે લાકડાના ફર્નિચરનો એટલે કે રાચરચીલુંનો ઓછો ઉપયોગ કરવો। હવે આ તો એક એક્ઝામ્પલ થયું કે આનો ઓછો ઉપયોગ કરવો, પણ ઘણી બધી વસ્તુઓ આપણી આસપાસ છે કે જેનો આપણે ઉપયોગ ઘટાડી શકીએ। તો મિત્રો વિચારો બીજું કઈ વસ્તુ છે કે જેનો આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો એના ઉપયોગ ન કરવાથી પણ આપણી લાઈફસ્ટાઈલમાં કોઈ ડિફરન્સ નથી આવવાનો। ઓકે, તો ફર્સ્ટ વન છે લેસ યુઝ ઓફ પ્લાસ્ટિક। હવે આપણી આસપાસ જો તો સવારથી લઈને સાંજ સુધી કેટલી બધી વસ્તુ છે કે જેનો આપણે પ્લાસ્ટિકથી બનેલી છે। લાઈક આપણે શાક માર્કેટમાંથી સબ્જી લાવતા હોય, વેજીટેબલ્સ લાવતા હોય, પ્લાસ્ટિક બેગ। નોર્મલી તમે ક્લોથ્સ કેરી કરવા માટે પ્લાસ્ટિક બેગનો યુઝ કરતા હોય, પ્લાસ્ટિક વોટર બોટલ, પ્લાસ્ટિક ટિફિન બોક્સ, પ્લાસ્ટિકના સ્ટોરેજ બોક્સ, તો ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુ છે। તો આપણે તમે જોયું હશે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો તો તેના ઉપર એક નંબર લખેલો હોય છે 1 2 3 4 5 anyone। તો એ નંબર એ પ્લાસ્ટિકની ગુણવત્તા દર્શાવે છે કે પ્લાસ્ટિક કયા પ્રકારનું છે। બધા જ પ્લાસ્ટિક ખરાબ એવું હું ન કહી શકું, પરંતુ દરેક પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની વખતે એની ગુણવત્તા ખાસ જોઈ લેવી કે આપણને નુકસાન તો નથી કરતું ને। પ્લાસ્ટિકના કપમાં ચા પીતા હોઈએ તો ડેફિનેટલી આપણને નુકસાન જ કરે। નેક્સ્ટ કઈ વસ્તુનો આપણે ઉપયોગ ઘટાડવો જોઈએ, તો લેસ યુઝ ઓફ વોટર, પાણી। આપણે બધા અલગ અલગ વિસ્તારમાં રહીએ છીએ, તો શું બધા જ વિસ્તારમાં પાણી સરખું જ મળે છે? ના, અલગ અલગ વિસ્તારના લોકો પાણીની સમસ્યાથી હાલમાં પીડાઈ રહ્યા છે। તો આપણે પાણીનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ। આપણે કાર કે બાઇક વોશ કરતા હોઈએ તો જ્યાં ઓછા પાણીથી કામ ચાલી જતું હોય ત્યાં પાણીની નદી બનાવવાની જરૂર નથી। અને એક યુઝ તમારે જાતે લખવાનો છે કે વિચારો તમારે કઈ વસ્તુનો ઉપયોગ ઘટાડી શકો અને તમારા જીવનમાં કોઈ ફેરફાર પણ ન થાય। રિસાયકલ ફરીથી ઉપયોગ કરવો, યુઝડ બોટલ્સ કે યુઝ એટલે વપરાયેલી બોટલ્સને ફરીથી ઉપયોગ કરો। લાઈક તમારી કોલ્ડ ડ્રિંક બોટલ હોય, વોટર બોટલ હોય, જો એ ખરાબ થઈ જાય તો તમે એને કટ કરીને તમારા ટેરેસ ગાર્ડનિંગમાં યુઝ કરી શકો, પ્લાન્ટ્સ અંદર રોપી શકો। તો ઓછી જગ્યામાં તમે ઘણું બધું સરસ મજાનું ગાર્ડન બનાવી શકશો, બાયો ગાર્ડન હોય કે નોર્મલી તમારું પ્લાન્ટ્સનું ગાર્ડન હોય। ત્યારબાદ કઈ વસ્તુનો ઉપયોગ ઘટાડી રીયુઝ કરી શકીએ, થિંક। તો યુઝ નોટબુક્સ, તમારી જે નોટબુક્સ વપરાઈ ગઈ છે, હવે એ નોટબુક્સના બધા જ પેજીસ તો નહીં વપરાયા હોય, યર એન્ડિંગ, સેમિસ્ટર એન્ડિંગમાં થોડા ઘણા પેજીસ તો રહી જ ગયા હશે, તો એ પેજીસને ત્યાંથી લઈ લો અને અલગ અલગ નોટબુકમાંથી બનાવેલી પેજીસનો બંચ બનાવો અને એનો ઉપયોગ આપણે ફરીથી કરી શકીએ। એવી જ રીતે છે યુઝડ બોલ પેન્સ। લાઈક ઘણી બધી બોલ પેન્સ હોય 10 5 15 20 રૂપિયાની હોય તો એની રિફિલ પણ તમે યુઝ કરી શકો। રિફિલ કરીને એટલે કે ફરીથી અંદર
રિફિલ નાખીને તમે એનો ઉપયોગ કરી શકો. એક યુઝ તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ, રિસાયકલ યુઝડ પેપર એન્ડ મેક ગ્રીટિંગ કાર્ડ્સ. કે તમારા યુઝડ પેપર હોય એનો ઉપયોગ કરીને તમે ગ્રીટિંગ્સ કાર્ડ એટલે કે શુભેચ્છા પત્ર, તમારા મિત્રની બર્થડે હોય, પેરેન્ટ્સની બર્થડે હોય, અથવા તો કંઈક દિવાળી હોલી સેલિબ્રેશન હોય, તમે એ સમયનો ઉપયોગ કરી શકો. બીજું છે રિસાયકલમાં, તો રિસાયકલ યોર ઓલ્ડ ફર્નિચર. તમારા ઘરમાં ઓલ્ડ ફર્નિચર છે, તમારે નવું ફર્નિચર લેવું છે, તો નવા ફર્નિચરને લઈને જૂના ફર્નિચરને આપણે પસ્તીમાં અથવા તો એને બહાર નાખી દઈએ, ગાર્બેજમાં નાખી દઈએ, કોઈને વેચી દઈએ, એના કરતાં એ જ જૂના ફર્નિચરના એના લાકડાનો ઉપયોગ કરીને નવું ફર્નિચર પણ આપણે બનાવી શકીએ. ત્યારબાદ રિસાયકલ, તમારા જે યુઝ થયેલા પેપર્સ છે, પેજીસ છે, તો તમે એને પણ રિસાયકલની મદદથી પુનઃ ઉપયોગમાં લઈ શકો. નાવ રીડ વન છે આપણો ઓટોફેબ ટેકનોલોજી. તો આટલી બધી રીયુઝ અને રિસાયકલની શા માટે અહીંયા આપણને વિચારવા માટેના ટોપિક્સ આપ્યા છે? એનું રીઝન છે ઓટોફેબ ટેકનોલોજી. વોટ ઇઝ ઓટોફેબ ટેકનોલોજી? તો ઓટો એટલે કે એનું પૂરું નામ છે ઓટોમેટેડ એટલે કે સ્વયં સંચાલિત. ફેબનું ફૂલ નેમ છે ફેબ્રિકેશન એટલે કે બનાવટ અથવા તો ઉત્પાદન, અને ટેકનોલોજી એટલે તકનીક, કે સ્વયં સંચાલિત ઉત્પાદનની તકનીક. હવે એ કેવી રીતે શક્ય બનશે? લેટ્સ સી ઇન ધ લેસન. હાલમાં આપણે ઘણા બધાના અલગ અલગ ડ્રીમ્સ હોય છે કે ભાઈ મારે તો મારું ઘર આવું હોવું જોઈએ, મારું કાર આવી હોવી જોઈએ. તો આપણા સ્વપ્નની કાર, આપણને મનગમતી કાર તો આપણને માર્કેટમાં મળી જ જાય છે. સ્ટુડન્ટ જસ્ટ થિંક, માર્કેટમાં તમે જે કાર જુઓ છો એ તમારી મનપસંદ કાર બને છે કે તમારી મનપસંદ કારની કલ્પના તમે કરી છે એ તમને માર્કેટમાં જોવા મળે છે? જસ્ટ થિંક. કોઈ પણ વસ્તુ હોય, તમને કોઈ પણ મનપસંદ વસ્તુ ગમે છે, એ વસ્તુને તમને જોયા પછી તમને ગમે છે કે તમને મનમાં એક ચિત્ર તૈયાર હોય કે આ વસ્તુ આવી હોવી જોઈએ અને પછી તમને માર્કેટમાં જોવા મળે છે? આ બંનેમાં ખૂબ જ તફાવત રહેલો છે. શું છે આ લેસનમાં સમજાશે આપણને. ચલો, ઓટોફેબ ટેકનોલોજી એટલે સ્વયં સંચાલિત ઉત્પાદનની તકનીક. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન એટલે કલ્પના, યોર સેલ્ફ એટલે તમને, કાર શોરૂમ એટલે કારનો શોરૂમ, જ્યાં કાર વેચાતી હોય તે જગ્યા. કે તમે પોતે કાર શોરૂમમાં છે એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ કાર્સ ઇન ધ કાર શોરૂમ. હેપી એટલે ખુશ, એની મોડેલ એટલે કોઈ પણ નમૂનો, પ્રતિકૃતિ. કાર્સ ગાડીઓ, ફોર વ્હીલર્સ, શોરૂમ કે તમે કારના શોરૂમમાં કોઈ પણ મોડેલથી ખુશ નથી. નાવ યુ વર્ક ઓન એ કમ્પ્યુટર, કે હવે વર્ક એટલે કાર્ય, કમ્પ્યુટર એટલે કમ્પ્યુટર પર, તમે કમ્પ્યુટર પર કાર્ય કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન એટલે પડદો, ડ્રીમ એટલે સ્વપ્ન, ક્રિએટ એટલે રચવું. એ તમારા સ્વપ્નની કાર સ્ક્રીન એટલે કે પડદા ઉપર, કમ્પ્યુટરના મોનિટર ઉપર તમે ક્રિએટ કરો છો એટલે કે રચો છો. એન્ડ મેજિક અને જાદુ થઈ ગયો. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડ્રીમ ડિઝાઇન. નેક્સ્ટ વીક બીજા અઠવાડિયે, આવતા અઠવાડિયે ડિલિવરી પ્રાપ્ત કરવું. ફેબ્રિકેટેડ એટલે ઉત્પાદન, બનાવટ, એક્ઝેક્ટલી એટલે એવી જ, લાઇક એટલે જેમ, યોર ડિઝાઇન તમારી આકૃતિ. કે નેક્સ્ટ વીકમાં તમને તમારી આકૃતિ જેવી જ ઉત્પાદિત કાર પ્રાપ્ત થાય છે અથવા મળે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. સચ મેજિક કેટલાક જાદુ, પોસિબલ શક્ય, થ્રુ દ્વારા, પ્રોસેસ પ્રક્રિયા, નોન જાણીતું, ઓટોમેટેડ સ્વયંસંચાલિત અને ફેબ્રિકેશન એટલે બનાવટ. કે કેટલાક જાદુ એ સ્વયં સંચાલિત ઉત્પાદન તરીકે ઓળખાતી પ્રક્રિયાથી શક્ય બને છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, ફેબ્રિકેશન એટલે બનાવટ, નિર્માણ, ઉત્પાદન, ઓર ઓટોફેબ અથવા તો એનું શોર્ટ નેમ છે ઓટોફેબ, is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. સેટ એટલે સમૂહ, ગણ, ટેકનોલોજીસ એટલે તકનીકો,
ऑटोमेटेड स्वयं संचालित, प्रोसेस प्रक्रिया, बिल्डिंग बनावट, 3 એટલે 3, ડાયમેન્શનલ એટલે પરિમાણીય, સોલિડ એટલે નક્કર ઘન, ઓબ્જેક્ટ્સ વસ્તુઓ, રો મટીરિયલ એટલે કાચો માલ સામાન. કે ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા ઓટોફેબ એ તકનીકીઓનો સમૂહ છે કે જે કાચા માલ સામાનમાંથી કીધું છે ને કે ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ, કે કાચા માલ સામાનમાંથી એ ત્રિપરિમાણીય નક્કર વસ્તુ બનાવવાની પ્રક્રિયા છે. કાચા માલ સામાનમાંથી ત્રિપરિમાણીય નક્કર અથવા ઘન વસ્તુ બનાવવાની પ્રક્રિયા છે. This industry uses solidification of polymers, powders and other raw materials. This industry, this એટલે આ industry ઉદ્યોગ, uses ઉપયોગો, solidification ઘનીકરણ, polymers એટલે રેસાઓ, powders and other એટલે અન્ય, raw materials બીજા કાચો માલ સામાન. કે આ ઉદ્યોગ એ પોલિમર એટલે કે રેસાઓ, પાવડર અને અન્ય કાચા માલ સામાનની ઘનીકરણનો ઉપયોગ કરે છે, એ સોલિડ વસ્તુનો ઉપયોગ કરે છે. ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ, ગાઇડેડ માર્ગદર્શન, ડિઝાઇન્સ એટલે આકૃતિ, ડ્રોન એટલે દોરેલું, ઓર્ડિનરી એટલે સામાન્ય, કે સામાન્ય કમ્પ્યુટર્સ પર દોરેલી આકૃતિથી માર્ગદર્શન મેળવે છે. Now it will be possible for human being to acquire powers to manipulate the properties of matter. હવે possible એટલે શક્ય, human beings એટલે માણસો, તમારા મારા જેવા પ્રાણીઓ, human સોશિયલ પ્રાણી, સોશિયલ એનિમલ, acquire પ્રાપ્ત થવું, powers શક્તિઓ, manipulate બદલવું, properties એટલે ગુણધર્મો, matter એટલે વસ્તુ. કે હવે ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન્સ કે માણસો માટે વસ્તુના ગુણધર્મોનો બદલાવ કરવાની શક્તિ વિલ બી પોસિબલ શક્ય બનશે. ફરીથી કે હવે માણસો માટે વસ્તુના ગુણધર્મોને બદલીને એકવાર શક્તિ પ્રાપ્ત કરવાનું શક્ય બનશે. ઇન શોર્ટ કહેવાય એવું માગે છે અહીં આપણને કે આપણે કોઈપણ વસ્તુના ગુણધર્મોમાં ચેન્જ કરીને એમાંથી કોઈ બીજી વસ્તુ પણ બનાવી શકીશું. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Creating રચવું, opportunities તકો, manufacturers એટલે ઉત્પાદકો, satisfy સંતોષ, unique અદ્વિતીય અજોડ, needs જરૂરિયાતો, customers એટલે ગ્રાહકો. કે Autofab હવે ઉત્પાદકો માટે ગ્રાહકોની અદ્વિતીય માંગને સંતોષવાની તકો ઊભી કરશે. ફરીથી ઓટોફેબ એ ઉત્પાદકો એટલે કે જે માલસામાન બનાવે છે તેઓ ગ્રાહકોની અદ્વિતીય માંગને સંતોષવાની તકોને ઊભી કરી શકશે. અત્યાર સુધી કેવું થતું હતું કે કોઈ ડીલર હોય મતલબ ઉત્પાદક હોય એની પાસે કસ્ટમર કહે કે ભાઈ મને આ ટાઈપની કાર જોઈએ છે, આ ટાઈપની બાઇક જોઈએ છે, આ ટાઈપનું મને ડ્રેસ જોઈએ છે કે આ ટાઈપનું ઘર જોઈએ છે, તો એમની પાસે એક લિમિટ હતી કે ના અમે આવું કરી શકતા નથી. તો હવે ઉત્પાદકો પણ એટલે કે મેન્યુફેક્ચરર્સ પણ ગ્રાહકોની જે યુનિક નીડ્સ છે તેને પહોંચી વળવાની તકો ઊભી કરી શકશે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. કે inviting the customers, inviting એટલે આમંત્રણ, કસ્ટમર ગ્રાહકો, ડિઝાઇન આકૃતિ, ડેવલપમેન્ટ વિકાસ, પ્રોડક્શન ઉત્પાદન, પ્રોસેસ પ્રક્રિયા, લીડ એટલે કે આગળ કરવું, અનએક્સપેક્ટેડ અનઅપેક્ષિત, ન્યૂ પ્રોડક્ટ્સ એટલે નવા વસ્તુઓ. Inviting the customer into design, development and production process will lead to unexpected new products. કે નવા ગ્રાહકોને ડિઝાઇન આકૃતિ, વિકાસ અને ઉત્પાદનમાં આમંત્રિત કરીને
ફરીથી ગ્રાહકોને ડિઝાઇન એટલે કે આકૃતિ, વિકાસ અને ઉત્પાદનમાં આમંત્રિત કરીને વસ્તુની અનપેક્ષિત વસ્તુઓની પ્રોસેસ એટલે પ્રક્રિયાને પણ આગળ ધપાવી શકાશે. કોની મદદથી? તો ઓટોફેબની મદદથી. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર. કસ્ટમર એટલે ગ્રાહક, કન્સ્ટ્રક્ટર એટલે રચના કરનાર. કે ઓટોફેબમાં ગ્રાહક પણ સહરચનાકાર હશે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રિસ્ક મે બી શેર્ડ વિથ ધી કસ્ટમર્સ. નાઉ હવે પ્રોડક્ટ વસ્તુ, લાયબિલિટી જવાબદારી, અધર રિસ્ક બીજા જોખમો, પેટન્ટ રાઇટ્સ એટલે ઇજારો, શેર એટલે વહેંચવું ને કસ્ટમર એટલે ગ્રાહકો. કે હવે ગ્રાહકો સાથે જવાબદારી, બીજા જોખમો અને ઇજારાના હક્કો પણ વહેંચી શકાશે. એટલો મતલબ કે કોઈ અત્યાર સુધી કોઈ બિલ્ડિંગ, કંઈ બી એનીથિંગ, તમે એક એક્ઝામ્પલ આપું ફિલ્મ પ્રોડક્શનનું, તો પહેલાં જે પ્રોડ્યુસર હોય, જે એના ડિરેક્ટર્સ હોય, એ અંદર બધું ઇન્વેસ્ટ કરતા પૈસા. એવું આજે કેવું છે, આપણે જોઈ શકીએ જે મૂવીના કાસ્ટ હોય છે, હીરો યા હિરોઈન હોય છે, તો એ પણ પોતાના પૈસા અંદર રોકે છે. તો એવી જ રીતે હવે કસ્ટમર પણ કોઈ પણ વસ્તુની બનાવટમાં પોતાનો ફાળો આપી શકશે. પોતાનું જોખમ, ઇજારો, જવાબદારી એમનો પણ ઇક્વલ હક એમાં રહેશે. Automated fabrication will have a dramatic impact on society. કે ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વયં સંચાલિત ઉત્પાદનની સોસાયટી એટલે સમાજ ઉપર એક ડ્રામેટિક, નાટકીય ઇમ્પેક્ટ એટલે કે અસર રહેશે. શા માટે? કારણ કે સોસાયટીમાં હવે ઘણી બધી વસ્તુ ચેન્જ થવા જઈ રહી છે. સ્ટુડન્ટ્સ, વર્ષો પહેલાં તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ જે વસ્તુનો ઉપયોગ કરતા હતા, કદાચ આજે પણ એ જ વસ્તુ તમારા ઘરમાં વપરાતી હશે, પણ એની બનાવટ શું સરખી જ હશે? તમારા ઘરમાં જુઓ, તમારી આસપાસ જુઓ, યુ વિલ ગેટ યોર આન્સર. ફર્સ્ટ વન છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે વધુ સારી, પ્રોડક્ટ એટલે ઉત્પાદન, અને ક્વોલિટી એટલે ગુણવત્તા. તો વધુ સારી પદાર્થની અથવા વસ્તુની ગુણવત્તા. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. Automated સ્વયં સંચાલિત, મેથડ પદ્ધતિ, ઇન્સ્પેક્શન નિરીક્ષણ, અસેમ્બલી એટલે જોડવું, ઇમ્પ્રૂવ સુધારવું, ક્વોલિટી ગુણવત્તા, ડ્યુરાબિલિટી ટકાઉપણું, પ્રોડક્ટ એટલે વસ્તુ. કે સ્વયં સંચાલિત પદ્ધતિથી પદાર્થની ગુણવત્તા અને ઓટોમેટેડ સ્વયં સંચાલિત પદ્ધતિના નિરીક્ષણ અને જોડાણથી વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણામાં વધારો થશે. ફરીથી, સ્વયં સંચાલિત પદ્ધતિના નિરીક્ષણ અને જોડાણથી પદાર્થની ગુણવત્તા અને ટકાઉપણામાં વધારો થશે. ઇમ્પ્રૂવ એટલે વધારો થવો, સુધારો થવો. One effect is that cars, televisions and refrigerator etc. will last much longer than earlier models. કે કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર etc. etc. વગેરે લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ, કે અગાઉના મોડલ્સ એટલે નમૂનાઓ પ્રતિકૃતિ કરતાં લાસ્ટ મચ લોંગર એટલે કે વધારે સમય ચાલશે. તો એક વન ઇફેક્ટ, એ એની અસર છે. Therefore, there will be decline in need for replacement. Therefore એટલે તેથી, decline એટલે કે ઓછું, ઘટવું, need એટલે જરૂરિયાત, replacement એટલે બદલાવ. તો તેથી રિપ્લેસમેન્ટ એટલે કે બદલાવની જરૂરિયાત ઘટશે. જો તમારી એક જ વસ્તુ લાંબો સમયને સારી રીતે ચાલતી હોય, તમે વારંવાર એ પ્રોડક્ટને બદલશો નહીં, તો એનો એ ફાયદો થશે. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ તને અહીંયા સુધી લેસન ક્લિયર થયો હશે. આગળનું લેસન આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. થેન્ક યુ.